દેશના સૌથી મોટા 3600 કરોડના વીવીઆઈપી વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ મામલા અંગે ઈડીને મહત્વની જાણકારી મળી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીને હાલ સુધીમાં આ ડીલ અંગે 140 કરોડ રૂપિયાની ગેરકાયદેસર રીતે કરવામાં આવેલી હેરફેર અંગે મહત્વની કડી મળી ગઈ છે। મળતી માહિતી પ્રમાણે 140 કરોડની રકમ ભારત મોકલવા માટે 178 નકલી કંપનીઓ બનાવવામાં આવી હતી અને ઈડી આ તમામ કંપનીઓને નોટિસ ફટકારવાની તૈયારી કરી રહી છે। નોટિસ બાદ આ તમામ કંપનીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ આ મામલામાં 13 માર્ચના રોજ વાયુસેનાના અધ્યક્ષ એસપી ત્યાગી અને બીજા અન્ય 12 લોકો સામે કેસ દાખલ કર્યો હતો। જોકે બીજી તરફ સીબીઆઈ ગોવાના રાજ્યપાલની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે। સીબીઆઈએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ.કે. નારાયણનું નિવેદન લીધું હતું અને નિવેદન બાદ નારાયણે રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપી દીધું હતું। હવે જોવાનું એ રહ્યું કે આ કૌભાંડ અંગે આગામી દિવસોમાં સીબીઆઈ કોની પૂછપરછ કરશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।